નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પાઠ નંબર 2 ભૂગોળ વિષયની અંદર પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશેનો અભ્યાસ છે એ કર્યો હતો, બરાબર? જેની અંદર તેની પ્રાસ્તાવિક માહિતી મેળવી હતી. ત્યાર પછી પૃથ્વીનો ઉદ્ભવ અને આધુનિક સિદ્ધાંતો, સૌર પરિવાર, સૂર્ય અને ગ્રહનો પરિચય. છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ સૂર્ય અને ગ્રહ, બરાબર, એની વિશે વાત કરતા હતા ગયા લેક્ચરમાં કે ગ્રહ જે છે એ કુલ કેટલા છે, બરાબર? તો ગ્રહો જે છે એ કુલ 8 ગ્રહો છે, જેમાં 2 અલગ અલગ ગ્રહોને વિભાજિત કરી દેવામાં આવેલા છે, બરાબર? જેના વિશે આપણે અભ્યાસ છે એ કરેલો છે, જેમાં પાર્થિવ ગ્રહ અને બાહ્ય ગ્રહ, બરાબર? કે અમુક જે ગ્રહો જે છે એ પાર્થિવ ગ્રહો છે અને અમુક જે ગ્રહો છે એ બાહ્ય ગ્રહો છે, બરાબર? જેના વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. ત્યાર પછી બીજો આપણે પૃથ્વીનો પરિચય મેળવ્યો હતો કે પૃથ્વી પણ એક શું છે? પૃથ્વી પણ એક સરસ મજાનો ગ્રહ છે કે જ્યાં નિવાસ મનુષ્ય જે છે એ જીવન છે એ શક્ય છે, બરાબર? એવું નિવાસ સ્થાન છે પૃથ્વી, એટલે પૃથ્વી પણ એક ગ્રહ છે. ત્યાર પછી બિગ બેંગ અને તેના વિવિધ તબક્કાઓ વિશેનો વાત કરી હતી, ટોપિકની ચર્ચા કરી હતી. પૃથ્વીની ઉત્ક્રાંતિ, બરાબર, કે ભાઈ પૃથ્વી જે છે એ અલગ અલગ જે આવરણો જે છે, જેમાં જલાવરણ છે, વાતાવરણ છે, જીવાવરણ છે અને મૃદાવરણ વિશેની વાત છે આપણે કરી હતી. અને લાસ્ટ લેક્ચર ટોપિક જે છે એ જીવનો ઉદ્ભવ, કઈ રીતે પૃથ્વી સપાટી ઉપર જીવ જે છે એ પોતાનું જીવન જે છે શક્ય બન્યું અને સાથે સાથે ધીમે ધીમે જીવ સૃષ્ટિ જે છે એ વિકાસ પામી હતી, બરાબર? તેના વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે એમાંથી ઘણું બધું ગ્રહણ કર્યું હશે અને સાથે સાથે એનું વાંચન પણ ઘરે બેસીને કર્યું છે, બરાબર? અમુક ભાઈ તમને કીધું કે ટોપિક સાથે સાથે તમારે નોટ ડાઉન કરતા જવાના છે, સાથે સાથે લખતું જવાનું છે, બરાબર? જેથી કરીને તમારે એક્ઝામ વખતે તમને ઉપયોગી બને, ખાસ તમારે યાદ છે રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર આપણે પાઠ નંબર 3 જે છે, બરાબર, એની શરૂઆત છે કરવાની છે, બરાબર? એ પૃથ્વીની આંતરિક સંરચના, બરાબર? આપણે પૃથ્વીનું સર્જન જે છે, બરાબર, પૃથ્વી ઉપર જીવન છે એ શક્ય બન્યું અથવા તો પૃથ્વીનો ઉદ્ભવ છે એ જોયું, પણ હવે પૃથ્વીની આંતરિક એટલે અંદરની જે સંરચના જે છે, બરાબર, એના વિશે આપણે વાત જે છે આપણે પાઠ નંબર 3 ની અંદર છે એ કરશું, બરાબર? પાછું તમે વિદ્યાર્થી મિત્રો વાત કરી દઉં કે તમે હજી તમારી પોતાની પાઠ્યપુસ્તક ન કાઢ્યું હોય તો સાથે સાથે પાઠ્યપુસ્તક પણ તમારી સામે રાખવું, બરાબર? વિડીયોની અંદર તો આપણને બતાવે જ છે, પણ સાથે સાથે પ્રત્યક્ષ જો તમે સાથે રાખશો તો તમને અભ્યાસમાં એનાથી પણ વધારે મજા આવશે. અને એક પાકીનો જે નોટબુક જે છે, રફ નોટ, એ પણ તમારે સાથે રાખવી. અમુક જે અગત્યના જે મુદ્દાઓ જે છે, બરાબર, એ તમારે સાથે સાથે લખતા જવા, જેથી કરીને તમને ઉપયોગી બને. હું અવારનવાર પણ સાથે તમને હું કહેતો રહીશ, બરાબર? હવે વાત કરીએ પૃથ્વીની આંતરિક સંરચના, બરાબર, જેની પ્રાસ્તાવિક માહિતી આપણે પ્રકરણમાં મેળવશું. ત્યાર પછી ભૂગર્ભની જાણકારીના સ્ત્રોતો, કે ભાઈ ભૂગર્ભ એટલે આપણને ખ્યાલ છે પૃથ્વીની અંદરની રહેલું જે મેઘમાં બધું જે છે, બરાબર, ભૂગર્ભ જેને કહીએ, બરાબર? ત્યાર પછીની વાત કરશું પ્રત્યક્ષ અને પરોક્ષ જે સ્ત્રોતો જે છે, બરાબર, એના વિશેનો આપણે અભ્યાસ કરશું આ ટોપિકની અંદર. અને છેલ્લે જે છે કે પૃથ્વીની આંતરિક સંરચના, બરાબર, જેમાં મૃદાવરણ છે, ત્યાર પછી મિશ્રાવરણ છે અને ભૂગર્ભ, બરાબર? છેલ્લો ટોપિક શું હશે? પૃથ્વીની આંતરિક સંરચના, મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ, જેના વિશેની ચર્ચા જે છે આપણે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર છે કરવાની છે, બરાબર? અને બીજું એ કે ભાઈ આ લેક્ચરની અંદર આપણે જે વાત કરવાની છે પાઠ નંબર 3ની, જેમાં અભ્યાસમાંથી બાદ કરેલ જે મુદ્દો છે એ પણ તમને કહી દઉં કે પરોક્ષ સ્ત્રોત અને સાબિતીઓ, બરાબર, એ નામનો જે ટોપિક જે છે એ આપણે અભ્યાસક્રમની અંદર લેવામાં આવશે નહીં, એટલે એની આપણે વાતચીત કરશું નહીં. પણ તમારે મેં તમને કીધું એમ કે અભ્યાસમાં સાથે સાથે એનું વાંચન જે છે એ સાથે સાથે કરતું જવાનું રહેશે. ઓકે સ્ટુડન્ટ? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ભગવાનનું નામ લઈ અને ત્યાર પછી પાઠ નંબર 3ની શરૂઆત કરીએ અને સરસ મજાનું આપણે સાથે સાથે વાંચન કરતા જઈશું, બરાબર છે? અમુક જે ટોપિક લાગતા હોય એને નોંધ પણ સાથે સાથે કરતા જઈશું. ઓકે, બીજી ખાસ વાત કહી દઉં કે
અમુક જે ટોપિક જે નીચે અંડરલાઇન હું મારે કરવાની છે એ અંડરલાઇન ટેકનિકલ પ્રોબ્લેમના કારણે થતી હું નહીં કરી શકું, પણ તમને એ ધ્યાન દોરી દઉં કે તમારે હું અહીં જ્યારે કહેવામાં આવે કે નીચે અંડરલાઇન કરી નાખો, બરાબર, તો એ પેન્સિલથી તમારે પાઠ્યપુસ્તકની અંદર તમારી નોટબુકની અંદર અંડરલાઇન છે સાથે સાથે કરતી જવાની રહેશે. ઓકે, તો પાઠ નંબર 3 જે છે પૃથ્વીની આંતરિક સંરચના, તેની પ્રાસ્તાવિક માહિતી મેળવી વિદ્યાર્થી મિત્રો. તો પૃથ્વી સૌરમંડળનો સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે, બરાબર. અહીં આપણને સરસ મજાની વાત કરી છે કે પૃથ્વી જે છે એ સૌરમંડળનો સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર જો ગ્રહ હોય સૌરમંડળનો તો એ કયો છે? પૃથ્વી છે, બરાબર. પૃથ્વી તેની ઉત્પત્તિ વખતે ગરમ વાયુમય ગોળા સ્વરૂપે હોય છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી જ્યારે ઉત્પત્તિ થઈ, બરાબર, ત્યારે એ વાયુ સ્વરૂપે હોય, વાયુને ગોળા સ્વરૂપનું જે એનું સ્વરૂપ જે છે આપણે જોવા મળે છે, બરાબર. વાયુમય ગોળા સ્વરૂપનું સ્વરૂપ જોવા મળે છે. કાળક્રમે એના દ્રવ્યો ઠરતા ગયા અને બહારના તેમજ અંદરના ભાગમાં વિવિધ આવરણો બંધાતા ગયા. કે ધીમે ધીમે તમે જોશો તો પૃથ્વી જેનું સર્જન જે છે આંતરિક અંદરની બાજુ તમે જો કાળક્રમે તેઓ અનેક દ્રવ્યો જે છે એ ઠરતા ગયા અને બહારની તેમજ અંદરના ભાગમાં વિવિધ આવરણો છે એ બંધાતા જાય છે, બરાબર. સૌપ્રથમ પૃથ્વીની ઉપરની સપાટીનો ભાગ ઠંડો પડી ગયો. કે ધીમે ધીમે જોજો કે પૃથ્વી જે છે એની સંરચના જે છે એમાં ફેરફાર થતો જાય છે. એટલે આપણને આ ચેપ્ટરની અંદર શું આપણને કહેવા માંગે છે, આપણને આ ટોપિક સમજશું, બરાબર, જેની અંદરથી આપણને ખ્યાલ છે એ આવી જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ પૃથ્વીની ઉપરની સપાટીનો ભાગ ઠંડો પડતો ગયો અને ઠરતો ગયો અને તે ઘન પોપડામાં ફેલાયો. ધીમે ધીમે તમે જુઓ કે એનું સ્વરૂપ કેવું થતું જાય છે? ઘન સ્વરૂપ થતું. ઘન એટલે આપણને ખ્યાલ છે પ્રવાહી એટલે કે પાણી, ઘન એટલે કે જે કડક હોય, બરાબર, એટલે કડક એટલે કે ઘન પોપડામાં આ બધું વસ્તુ ધીમે ધીમે ફેલાતી જાય છે, બરાબર, ફેરવાઈ જાય છે. પૃથ્વીનું આ ઘન આવરણ ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તમે જાણીએ છીએ કે ભાઈ ઘન આવરણ જે પૃથ્વી ઉપર જે સપાટી ઉપર આ જે ઘન આવરણ જે છે એ રચાય જે છે, બરાબર છે, જેને આપણે શું કહીએ છીએ? ભૂકવચ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એની નીચે અંડરલાઇન કરી નાખશું. ભૂકવચ કોને કહીશું? બરાબર, કે સૌ પ્રથમ પૃથ્વીની ઉપરની સપાટીનો ભાગ ઠંડો પડતો ગયો અને ઠરતો ગયો અને તે ઘન પોપડામાં ફેલાયો અને પૃથ્વીનું આ ઘન આવરણ ભૂકવચ તરીકે ઓળખાય છે, બરાબર. તો આપણે વ્યાખ્યા આપણે સરસ મજાની યાદ છે રાખવાની રહેશે. પૃથ્વીની ઉત્પત્તિની જેમ પૃથ્વીના પેટાળની રચના રહસ્યને પણ માનવી હજી સુધી સંપૂર્ણ જાણી શક્યો નથી. કે ભાઈ પૃથ્વી જે છે, બરાબર, એની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે, બરાબર, એના પેટાળ જેની રચના પણ રહસ્યને કેવી રીતે છે, પેટાળની જે રહસ્ય જે છે પૃથ્વીના પેટાળની અંદર એની જે ખ્યાલ જે છે વિદ્યાર્થી મિત્રો, હજી માનવ જીવન જે છે માનવી હજી એ સંપૂર્ણ જાણી શક્યો નથી કે ભાઈ પૃથ્વીની અંદર જે છે એ આ રીતે કઈ રીતે રચના થતી છે, બરાબર. પૃથ્વીના પેટાળનું જ્ઞાન પ્રત્યક્ષ રીતે મેળવવું આપણા માટે સંભવિત નથી. કે ભાઈ પેટાળની અંદર શું ચાલી રહ્યું છે એ આપણે જોઈ શકતા નથી, પણ આકાશની અંદર પૃથ્વીની બહાર ઉપર શું ચાલી રહ્યું છે તે આપણે જોઈ શકીએ છીએ, પણ પૃથ્વીના પેટાળનું જ્ઞાન આપણે પ્રત્યક્ષ રીતે મેળવી શકતા નથી, એ સંભવ પણ નથી, બરાબર. કારણ કે તેનું પેટાળ અત્યંત ગરમ છે, બરાબર. એટલે એનું પેટાળ કેવું છે? અંદરની સાથે તમે જોશો કે ભાઈ પૃથ્વીના અંદરની સાઈડ છે વરાળ સ્વરૂપ હોય છે, બરાબર, લાવા હોય છે, મેઘમાં હોય છે, એવું પણ કહી શકાય આપણે. એટલે પ્રત્યે પેટાળ જે અત્યંત ગરમ છે, એટલે આપણે એની અંદરની વસ્તુ આપણે જાણી શકતા નથી. તો અહીં આપણને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે, બરાબર. દાખલા તરીકે જોઈએ તો પૃથ્વીનો આંતરિક ભાગ કઈ અવસ્થામાં છે, બરાબર. આપણને પ્રશ્ન થાય કે પૃથ્વીનો આંતરિક ભાગ કઈ અવસ્થામાં છે? પૃથ્વી એકાએક કેમ કંપી ઉઠે છે, બરાબર, આવો પ્રશ્ન થાય કે પૃથ્વી જે છે એકાએક કેમ આખું આમ કંપન અનુભવાય ભૂકંપ જ્યારે આવતો હોય ત્યારે, બરાબર. જ્વાળામુખી શા માટે અત્યંત ગરમ પદાર્થો અને ભૂદ્રવ્ય બહાર ફેંકે છે? જ્વાળામુખી આપણે જ્યારે ફાટે છે આપણને ખ્યાલ છે કે જ્વાળામુખી કઈ રીતેનું સર્જન થાય છે, બરાબર. તો એકાએક સહી જમીનની અંદરથી ભૂદ્રવ્ય બહાર ફેંકે છે, તો આ કેવી રીતે ફેંકતા હોય છે, બરાબર. સુનામી લહેરો શા માટે પેદા થાય છે? કે સુનામી તમે જોશો આ બધા અલગ અલગ આપણે ભૂકંપ જે છે, સુનામી જે છે, બરાબર, કુદરતી બધા જે ઘટનાઓ વિશે આપણે આગળના ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે, આપણને ખ્યાલ છે, બરાબર, કે સુનામી છે શેના કારણે આવે છે. તો સુનામી લહેરો શા માટે પેદા થાય છે? શું આ બધી ઘટનાઓ પૃથ્વીની આંતરિક સંરચના સાથે સંબંધ ધરાવે છે? તો આવો આપણે પૃથ્વીના આંતરિક દૃશ્યને જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કીધું છે કે ભાઈ આ પૃથ્વીની આંતરિક સંરચનાના કારણે એ સંબંધ છે ધરાવતા હશે, જેના કારણે આ સુનામી છે, ભૂકંપ જે છે, બરાબર, આ બધી વસ્તુઓ છે આવે છે. પૃથ્વીની આંતરિક ભાગમાં અમુક છે એ અવસ્થાઓમાં બદલાવ આવે છે,
બરાબર. તો આ બધી વસ્તુઓનું આંતરિક જે રહસ્ય છે તેના વિશેનો આપણે અભ્યાસ આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કરવાનો છે. ઓકે, તો પ્રથમ ટોપિક આપણે વાત કરીએ મિત્રો તો ભૂગર્ભની જાણકારીના સ્ત્રોતો. બરાબર. તો પહેલો અહીં ટોપિક આપણને વિદ્યાર્થી મિત્રો આપેલો છે કે ભૂગર્ભની જાણકારીના સ્ત્રોતો. આપણે જોઈ શકો છો તમે તો પૃથ્વીના ઉપર રહેલી અંદર ભૂગર્ભમાં રહેલા જે વસ્તુઓ રહેલી છે, બરાબર, ભૂગર્ભની અંદર એની અંદર જે અલગ સ્ત્રોતો છે એની જાણકારી આપણે મેળવવાની છે, જેમાં બે સ્ત્રોત પડે છે, એક પ્રત્યક્ષ સ્ત્રોત અને એક પરોક્ષ. પ્રત્યક્ષ એટલે કે આપણે જે જોઈ શકતા હોય અને પરોક્ષ એટલે કે આપણે એને જોઈ શકતા નથી, બરાબર, એને આપણે પરોક્ષ સ્ત્રોત એમને કહી શકીએ. એટલે આ વ્યાખ્યા પણ તમારે સાથે યાદ છે રાખવાની છે કે ભાઈ પ્રત્યક્ષ સ્ત્રોત એટલે શું અને પરોક્ષ સ્ત્રોત. બરાબર. પ્રત્યક્ષ અને પરોક્ષ શબ્દ આપણને યાદ હોવો જોઈએ. ઓકે, જોઈએ તેની અંદર તો પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિમી ઊંડું છે. તો વિદ્યાર્થી મિત્રો નીચે પણ આપણે અંડરલાઈન કરશું કે ભાઈ પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિમી જે છે એ ઊંડું છે. બરાબર. પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી તેના આંતરિક સ્વરૂપને નિહાળવું શક્ય નથી. મિત્રો અહીં આપણે જાણીએ છીએ કે પૃથ્વીના પેટાળની અંદર શું ચાલી રહ્યું છે, બરાબર, એ આપણને ખ્યાલ નથી. બરાબર. તો અહીં પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી તેના આંતરિક સ્વરૂપને નિહાળવું આપણે શક્ય બનતું નથી. બરાબર. પૃથ્વીના આંતરિક સ્વરૂપનું રહસ્ય પામવાનું એક્સરે જેવું યંત્ર પણ આપણી પાસે નથી કે ભાઈ હાલો આપણે કંઈ પણ પેટમાં દુખાવો થયો હોય છે, બરાબર, કે શરીરની અંદર કંઈ પણ એવું હલનચલન થતું હોય અથવા તો આપણને મજા ન રહેતી હોય તો આપણે ખબર છે કે ભાઈ ડૉક્ટર છે આપણને એક્સરે પાડે, જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય, અથવા તો આપણને કાંઈક હાડકું એવું ભાંગ્યું હોય, બરાબર, તો આપણે એક્સરે કરાવીએ એને આપણને ખબર પડે કે ભાઈ આમાં ત્રણ છે. બરાબર. તો અહીં આપણે એવું ઉદાહરણ આપેલું છે કે આંતરિક સ્વરૂપના રહસ્યને પામવું હોય તો આપણે એક્સરે જેવું યંત્ર આપણી પાસે નથી, જેથી કરીને પૃથ્વીની અંદર શું ચાલી રહ્યું છે, બરાબર, પૃથ્વી સપાટી ઉપર એ આપણે જાણી શકીએ. ઓકે, તો પૃથ્વીના કેન્દ્ર પ્રદેશના પદાર્થોના નમૂના લાવવા પણ શક્ય નથી કે ભાઈ પૃથ્વીની કેન્દ્રની અંદર શું રહેલું છે, બરાબર, એ વસ્તુ આપણે અંદરથી લાવ્યું હોય તો આપણે તે લાવી શકતા નથી. અંતઃ પૃથ્વીનો આંતરિક ભાગ દ્રવ્યમાન ન હોવાના કારણે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને કીધું છે અંતઃ પૃથ્વીનો એટલે કે થોડો ઘણા અંશે પૃથ્વીનો આંતરિક ભાગ જે છે એ દ્રવ્યમાન ન હોવાના કારણે ભૂગર્ભ વિશે આપણે જ્ઞાન ખૂબ જ સીમિત છે, એટલે બધું આપણી પાસે જ્ઞાન પણ રહેતું નથી. બરાબર. પૃથ્વીના આંતરિક ભાગો વિશેની જે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે તે બધી જ પરોક્ષપણે અને અનુમાન પર આધારિત જ છે. તો અહીં આપણને સ્પષ્ટ કર્યું છે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીની આંતરિક ભાગોમાં જે પણ કંઈ માહિતી પ્રાપ્ત થઈ છે તે બધી જ પરોક્ષપણે અને અનુમાન પર આધારિત છે કે ભાઈ આપણે ખાલી અનુમાન છે કરેલું છે, બરાબર, કે ભાઈ આવું પૃથ્વીના પેટાળની અંદર રહેલું છે, આપણને ચોક્કસ વાત આપણને કરેલી નથી. એટલે અહીંયા આપણને પરોક્ષપણે અને અનુમાન ખાલી આધારિત જ આપણને આ બધું જાણકારી જે છે એ આપેલી છે, આપણને એવું શક્ય નથી. બરાબર. તેમ છતાં આ જાણકારીનો કેટલાક ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ભૂગર્ભના પદાર્થોના વિશ્લેષણ પર આધારિત છે. બરાબર. એને એમ કીધું છે કે તેમ છતાં જાણકારીના કેટલાક ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ભૂગર્ભના પદાર્થોને વિશ્લેષણ પર આધારિત, એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ ભૂગર્ભની અંદર છે એ આંતરિક સંરચના જે છે એ કઈ રીતે ચાલી રહી છે. બરાબર. તો અહીં બે મુખ્ય સ્ત્રોતો આપેલા છે ભૂગર્ભની જાણકારીના સ્ત્રોતોની અંદર. બરાબર. જેમાં પહેલો જે સ્ત્રોત છે પ્રત્યક્ષ સ્ત્રોત. બરાબર. કયો સ્ત્રોત છે? પ્રત્યક્ષ સ્ત્રોત છે એ કયો છે? તો કહી શકાય એની વિશે પ્રત્યક્ષ સ્ત્રોત જે છે જેને આપણે જોઈ શકતા હોઈએ. બરાબર. ઉદાહરણ આપણે જોઈશું અંદર આપણે જ્યારે વાત કરીએ ત્યારે. તો જોઈએ અંદર તો ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવાના બે સ્ત્રોતો છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણને વાત કરી છે કે પ્રત્યક્ષ સ્ત્રોતના એટલે કે ભૂગર્ભ વિશેની જાણકારી માટે થઈને પ્રત્યક્ષ સ્ત્રોતની અંદર આપણે બે સ્ત્રોત વડે એને પ્રત્યક્ષ જાણકારી છે એ મેળવીએ છીએ. એની અંદર પહેલું આપણને કીધું છે કે ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવાના કરેલા ઊંડા ક્ષાર. બરાબર. તો પહેલું અહીં આપણને કીધું છે કે ઊંડી ખાણ તથા ખનિજ તેલ મેળવવા કેટલાક ઊંડા ક્ષાર છે એ કરવા પડે. બીજું કે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો. બરાબર. બે વાત કરી છે અહીં, બે મુખ્ય સ્ત્રોતો છે. તો ભાઈ ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવા કરેલા ઊંડા ક્ષાર, અને બીજું ભાઈ જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો. જેના એ બે સ્ત્રોતો દ્વારા આપણે ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી છે એ મેળવી શકીએ છીએ. વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન ખાણ જે છે,
બરાબર. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. તો ભાઈ વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ જે છે એ ક્યાં આવેલી છે? તો અહીંયા આપણને કીધું છે કે વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાના રોબિન્સ ખાણ જે છે એ જાણીતી છે. તો અહીં ઇન્ડલાઇન કરી નાખશું, સાથે સાથે પોતાની નોટબુકની અંદર નોટ ડાઉન જે છે પણ કરી નાખશું. ઓકે. આ સોનાની ખાણ લગભગ 4 કિમી ઊંડાઈ ધરાવે છે. કેટલી અંદર ધરાવે છે? આ સોનાની ખાણ લગભગ 4 કિમી જે છે એ ઊંડાઈ ધરાવે છે. ખનિજ તેલ શોધવા માટે ખોદવામાં આવેલા કૂવાની ઊંડાઈ 8 કિમીથી વધુ નથી. બરાબર. જો ખનિજ તેલ માટે આપણે જ્યારે કૂવો જે છે ખોદવામાં આવે છે, બરાબર, તેની ઊંડાઈ કેટલી હોય છે? 8 કિમીથી પણ વધુ હોતી નથી. ઓકે. આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં 12 કિમી ઊંડાઈ સુધી શારકામ થઈ શક્ય છે. અહીંયા આપણને કીધું છે કે આર્કટિક મહાસાગરની અંદર કોલા નામનો જે ક્ષેત્ર જે છે કે જ્યાં 12 કિમી ઊંડું જે છે એ શારકામ થયેલું એટલે કે ખોદકામ થયેલું છે એવું કહેવામાં આવે છે. બરાબર. કે શક્ય બન્યું છે કે 12 કિમી સુધી અંદર ખોદકામ છે એ કરેલું હોય. 6370 કિમીની ત્રિજ્યા ધરાવતી પૃથ્વીમાં માણસના ભૂગર્ભ તરફનો પેટાળ પ્રવેશ ભૂગર્ભ વિશેની વિગતે માહિતી ન આપી શકે તે સમજી શક્ય તેમ છે. બરાબર. તો અહીં આપણે વાત કરી છે કે ભાઈ 6370 કિમીની ત્રિજ્યા ધરાવતી પૃથ્વીના માણસનો ભૂગર્ભ તરફનો પેટાળ પ્રવેશ ભૂગર્ભ વિશેની વિગતે માહિતી ન આપી શકે તે સમજી શકાય તેમ છે. ઓકે. ત્યાર પછી જોઈએ તો ભૂગર્ભની પ્રત્યક્ષ જાણકારી માટેની બીજો પ્રત્યક્ષ સ્ત્રોત જ્વાળામુખી પ્રસ્ફોટન છે. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે યાદ રાખવાનું રહેશે કે ભૂગર્ભની પ્રત્યક્ષ જાણકારી માટે પ્રત્યક્ષ ભૂગર્ભને જાણવું હોય, બરાબર, તો અહીં આપણને પ્રત્યક્ષ સ્ત્રોત બીજો એક મહત્વનો સ્ત્રોત આપેલો છે જ્વાળામુખી પ્રસ્ફોટન. બરાબર. કયો સ્ત્રોત આપેલો છે? જ્વાળામુખી પ્રસ્ફોટન, કે જેના દ્વારા આપણે ભૂગર્ભની અંદર જે રહેલું છે એ વસ્તુ છે એ બહાર આવે છે ત્યાર પછી જાણી શકીએ પ્રત્યક્ષ રીતે જોઈને. બરાબર. પ્રસ્ફોટન સમયે નીકળતા લાવારસ પ્રયોગશાળાના સંશોધન કાર્ય માટે પ્રાપ્ત થાય છે. તો એ જાણીએ છીએ કે ભાઈ સ્વાભાવિક છે કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર જે મેઘવા છે, લાવા છે, જ્યારે બહાર નીકળે છે, બરાબર, તો એ ભૂગર્ભમાંથી નીકળ્યા હોય છે. બરાબર. એટલે એ લાવા પ્રયોગશાળાની અંદર છે લઈ જવામાં આવે છે અને ત્યાર પછી ત્યાં એનું સંશોધન કાર્ય છે કરવામાં આવે છે, જેથી કરીને આપણને એને ઊંડો ખ્યાલ જે છે આવે, એની વિશે આપણે અભ્યાસ છે કરતા હોઈએ છીએ અથવા કરીને એની ભૂગર્ભની જાણકારી છે એ મેળવતા હોઈએ છીએ. છતાં એ વાતની જાણકારી મળતી નથી કે મેઘમાં કેટલી ઊંડાઈથી બહાર છે આવ્યો છે. અહીં આપણને સ્પષ્ટ વાત એ પણ કરી છે કે ભાઈ આ મેઘમાં જે છે એ પૃથ્વીની સપાટીની અંદરથી, બરાબર, એટલે કે કેટલા ઊંડાઈથી આ મેઘમાં જે છે લાવા છે એ પૃથ્વી સપાટી ઉપર બહાર આવે છે એવું ચોક્કસ આપણને ખ્યાલ હજી સુધી પ્રાપ્ત થયો નથી. બરાબર. તો આ વાત આપણે કરી પ્રત્યક્ષ સ્ત્રોતની. બરાબર. ત્યાર પછી બીજો મહત્વનો સ્ત્રોત આપણને કીધો પરોક્ષ સ્ત્રોત. પરોક્ષ સ્ત્રોત જે છે એનું બેઝિક ખાલી વાત આપણે કરી નાખશું. બરાબર. એની પરોક્ષ સ્ત્રોત અને સાબિતીઓ જે છે સાબિતી અમારે ખાલી યાદ રાખવું નથી, પણ અહીં આપણે ખાલી જોઈ લઈશું ફટોફટ. બરાબર. આપણે એનો અભ્યાસ કરવાનો, તમારે ખાલી વાંચવાનું જ છે. તો અહીં કીધું છે કે ભૂગર્ભમાંથી મળતા પદાર્થના ગુરુત્વાકર્ષણના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી છે એ મળે છે. તો પરોક્ષ જાણકારી આપણને કઈ 7 જે છે એ સાબિતી આપેલી છે, જે તમારે ખાલી વાંચન કરવાની છે. બરાબર છે. ઘનતા પર આધારિત સાબિતીઓ છે, દબાણ પર આધારિત સાબિતીઓ છે, ત્રીજું આપણને કીધું તાપમાન પર આધારિત સાબિતી, ચોથું ઉલ્કા પર આધારિત સાબિતી, પાંચમું ગુરુત્વાકર્ષણ પર આધારિત સાબિતી, છઠ્ઠું ચુંબકીય સંરક્ષણો પર આધારિત સાબિતી અને સાતમું ભૂકંપીય તરંગો પર આધારિત સાબિતીઓ. આ બધી સાબિતીઓ અહીં આપણને કીધેલી છે કે જે સાબિતીઓ વિશે આપણે અભ્યાસ છે એ કરવાનો નથી, પણ આપણે ખાલી વાંચન કરવાનું છે. એક્ઝામની અંદર આ વસ્તુ છે પૂછવામાં આવશે. બરાબર. તો ખાસ તમારે યાદ રાખવાનું રહેશે કે ચુંબકીય જે અલગ અલગ જે એના જે આપેલા છે, ખાસ દબાણ છે, તાપમાન છે, ઉલ્કાઓ છે, ગુરુત્વાકર્ષણ છે, ચુંબકીય સંરક્ષણો છે અને ભૂકંપીય મોજા. બરાબર. એ પ્રત્યક્ષ સ્ત્રોત જે છે, પરોક્ષ સ્ત્રોત છે, જે આપણને ખ્યાલ નથી. ઉલ્કા છે એ પડે છે, તાપમાન કેવું છે, દબાણ છે. બરાબર. ત્યાર પછી અહીંયા વાત કરી ઘનતા જે છે એના વિશે તમારે એક સરસ મજાનું નોટબુકની અંદર વાંચન કરી નાખવાનું છે અને અમુક જે ટોપિક લાગતા હોય, બરાબર, એ તમારે લખી નાખવાના છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આ જે સાબિતીઓ જે છે આપણે અભ્યાસક્રમમાંથી વાત કરેલી છે.
ત્યાર પછી આપણે એને પછીનો ટોપિકની વાત કરશું કે પૃથ્વીની આંતરિક સંરચનાના મુદ્દાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. એટલે કે અહીં આપણને વાત કરી છે મુદ્દાવરણ. આપણે પૃથ્વીના જે આવરણો વિશે કર્યો હતો, બરાબર, કે 4 આવરણો છે. એક મુદ્દાવરણ છે, જલાવરણ છે, જીવાવરણ છે અને વાતાવરણ છે. એટલે 4 આવરણો સાથે પૃથ્વી સપાટી ઉપર પોતાનું જીવન જે છે એ શક્ય બનતું હોય છે, બરાબર. તો અહીં પહેલું એક સરસ મજાની પૃથ્વીની આંતરિક સંરચના માટે જો મહત્વનું જે પરિબળ હોય તો એ મૃદાવરણ છે, બરાબર. જેના વિશેનો આપણે ખ્યાલ છે એ મેળવીએ કે મૃદાવરણ એટલે શું, બરાબર. જોઈએ કે આ આવરણ પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ છે. મૃદાવરણ છે એ કેવું છે કે પૃથ્વી સપાટી ઉપરનું જે આવરણ છે હોય તો એ મૃદાવરણ છે, બરાબર. કે પૃથ્વીની ઉપર જે આવરણ આવેલું હોવાથી તેને મૃદાવરણ કહેવાય. એટલે કે મૃદ એટલે કે માટી, બરાબર. મૃદ એટલે શું થાય છે? માટી, એવું આપણે કહી શકીએ, બરાબર. એટલે કે આ આવરણ પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ છે જે માટીના સ્તર કે ખડક સ્તરોનું બનેલું છે. એટલે કે મૃદ એટલે કે માટી તમારે યાદ રાખવાની રહેશે. એટલે કે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું જે આવરણ જે છે જેને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ કહેવાય, અથવા તો ભૂકવચ પણ એને કહેવામાં આવે છે. તો એની નીચે પણ તમારે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે અંડરલાઇન છે કરી નાખવાની રહેશે, બરાબર. પૃથ્વીનો આ પોપડો આશરે સરેરાશ 33 કિમીની જાડાઈ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિશે આપણે આગળ પણ પાઠ નંબર 2 ની અંદર પણ અભ્યાસ કર્યો હતો કે ભાઈ પૃથ્વી જે છે એનો પોપડો, એટલે કે પૃથ્વી જે પોપડો જે છે એ સરેરાશ કેટલા કિલોમીટરનો છે? 33 કિલોમીટર. એટલે આપણે 33 કિલોમીટર ખોદીએ ત્યાર પછી ભૂગર્ભની અંદર જઈએ. એટલે જે વચપણનો જે પોપડો જે છે પૃથ્વીના આ પોપડા જે છે આશરે 33 કિમીની જાડાઈથી ધરાવે છે. ભૂમિખંડોની નીચે તેની જાડાઈ 30 કિમી સુધી અને મહાસાગરોની નીચે તેની જાડાઈ 5 કિમીની છે. તો અહીં આપણને વાત પણ એ પણ સ્પષ્ટતા કરી છે કે પૃથ્વીનો પોપડો જે છે એ 33 કિમી તો જાડાઈ ધરાવે છે, એ પણ તમારે યાદ રાખવાનું. સાથે સાથે ભૂમિખંડની નીચે તેની જાડાઈ કેટલી છે? 30 કિમી સુધી છે. અને મહાસાગરોની નીચે તમે જોશો તેની જાડાઈ છે 5 કિમીની છે, બરાબર. એટલે મહાસાગર તમે જો ઊંડા હોય છે બહુ, બરાબર. એટલે જેથી આપણને અલગ અલગ ભૂમિખંડો પૂછે તો એમાં 30 કિમી, ત્યાર પછી મહાસાગરો વિશે પૂછે એની જાડાઈ કેટલી છે તો એમાં આવશે 5 કિમી. એટલે એ પણ તમારે સાથે સાથે નોટ ડાઉન કરી નાખવાનું છે, અથવા તો એની નીચે અંડરલાઇન છે એ સાથે સાથે કરવાની છે, બરાબર. ત્યાર પછી જોઈએ તો મુખ્ય પર્વતીય ક્ષેત્રોમાં તેની જાડાઈ ખૂબ વધારે છે, બરાબર. અહીં આપણને કીધું કે મુખ્ય પર્વતીય જે ક્ષેત્રો છે, બરાબર, તેની અંદર એની જાડાઈ કેટલી છે? ખૂબ જ વધારે. એની અંદર તમે જોશો તો હિમાલય પર્વત શ્રેણી નીચે તેની જાડાઈ આશરે 70 કિમીની છે. બરાબર. હિમાલય પર્વત શ્રેણી આપણે જોઈ શકો છો કે હિમાલય જે છે એ ઉત્તર દિશાની નીકળે છે પર્વતીય ક્ષેત્રોની અંદરથી, બરાબર. તો આ જે હિમાલયની પર્વત શ્રેણી જે છે એની જાડાઈ કેટલી છે? 70 કિમીની છે. કેટલા કિમીની છે વિદ્યાર્થી મિત્રો? 70 કિમીની, બરાબર. તો એની પણ તમારે સાથે અંડરલાઇન કરવી. પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. આ સ્તરના નીચેના વિસ્તારમાં 2 પેટા વિભાગો પડે. કેટલા વિભાગો પડે છે વિદ્યાર્થી મિત્રો? પેટા વિભાગો અહીં કીધું છે કે આ સ્તરની નીચેના વિસ્તારના 2 પેટા વિભાગોની અંદર વહેંચવામાં આવેલું છે, બરાબર. તો અહીં કીધું છે કે ભૂકવચ અને બીજું તમે જોઈશો તો ભૂરસ, બરાબર છે. પેલું અહીં આપણને વાત કરીએ છીએ કે ભૂકવચ અને બીજું છે ભૂરસ. તો અહીં આપણને કહી શકીએ પૃથ્વીના અંદર જે સ્તર જે છે એને નીચેના વિસ્તારના 2 પેટા વિભાગો પાડવામાં આવે છે, બરાબર. તો પેલું કયું છે? ભૂકવચ, અને બીજો પ્રકાર જે છે એ ભૂરસ, બરાબર. સિયાલ સ્તર જે છે એ ગ્રેનાઇટ ખડકોના બનેલા છે. જો અહીંયા આપણને અલગ અલગ સ્તરો આપેલા છે. પૃથ્વીની સપાટી ઉપર તમે જોશો તો અલગ અલગ સ્તરની અંદર છે એ વેચેલું છે. નીચે પણ આકૃતિ તમે જોઈ શકો છો 3.1 પૃથ્વીની આંતરિક રચના, જેમાં મહાસાગરો તમે જોજો મહાસાગરોમાં છે એનું પડ જે છે એ પતલું છે, 5 કિમી છે, બરાબર. પર્વતીય શ્રેણીઓ જે છે પર્વતીય શ્રેણીની અંદર તમે જોશો તો અહીં આપણને 70 કિમીની છે એ જાડાઈ છે ધરાવે છે, બરાબર. ત્યાર પછી અહીં આપણને વાત કરી છે તો ભાઈ સિયાલ, તો વચ્ચેના ભાગમાં તમે જો ઘનત્વ છે 2.7% છે, બરાબર. 2.7 એટલે કે સિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકોનો બનેલો છે. તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ Si+Al બરાબર સાઇલ, બરાબર. શું કીધું છે? Si+Al બરાબર સિયાલ, બરાબર, વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે. આ સ્તરની સરેરાશ ઘનતા કેટલી છે? 2.75, 2.7 અહીં કીધું છે કે 2.75 થી 2.90 ગ્રામ ઘન સેમીની છે,
તો અહીં પૃથ્વીની જે અમુક જે આંતરિક સંરચના વિશેની જે આકૃતિ આપેલી છે તેના દ્વારા આપણે આ વસ્તુ છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે. તો અહીં તમારે જોતું જવાનું છે વિદ્યાર્થી સાથે સાથે કે ભાઈ સિયાલ સ્તર છે એ ગ્રેનાઇટ ખંડકોનો બનેલો છે. અહીં આપણને પ્રશ્ન પણ થાય કે ભાઈ સિયાલ સ્તર જે છે એ કયા ખડકોનો બનેલો છે? તો એની અંદર આવશે ગ્રેનાઇટ ખડકો. બરાબર, કયા ખડકો આવશે? ગ્રેનાઇટ ખડકો. અને એની અંદર બે જે વાયુઓ જે છે બરાબર છે. તો અહીં આપણને વાત કરી છે કે ભાઈ તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ એટલે Si+Al બરાબર Cl એ વધુ માત્રામાં પ્રાપ્ત થાય, જેથી કરીને સ્તર જે છે સરેરાશ કેટલું છે? 2.75 થી 2.90 ગ્રામ ઘન સેમીનું છે. ઓકે સ્ટુડન્ટ. ત્યાર પછી જોઈએ તો ભૂમિખંડોની રચના Clથી થયેલી મનાય છે. તો ભૂમિખંડ જે છે એની રચના કેના દ્વારા થયેલી છે? આ Cl દ્વારા. વચ્ચે તમે જોવો છો કે Cl જે છે અકેલું ઘનત્વ જે છે પણ એ આપેલું છે 2.7. બરાબર, તો આકૃતિ પણ તમારે સ્પષ્ટ જોઈ લે અને જોતી જવાની સાથે સાથે. ત્યાર પછી અહીં વાત કરીએ છીએ કે Clની નીચે આવેલા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમના તત્વો વિશેષ છે. તો સિલિકા જે Cl જે છે બરાબર એ નીચે પણ એક સ્તર આવેલું છે. તમે જોવું અહીં આપણને સરસ આકૃતિ આપેલી છે જેના વિશે આપણે તમે અભ્યાસ સાથે સાથે કરતો જવાનો છે. બરાબર, તો Clનું એક સરસ મજાની આકૃતિ અહીં તમને સ્પષ્ટ કરેલી છે, જેમાં Cl નીચેના ભાગમાં તમે જોશો તો અહીં દર્શાવેલું છે. તો Clની નીચેના સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમ બરાબર, નીચેના સ્તરમાં કઈ વસ્તુ છે? સિલિકા અને મેગ્નેશિયમનો તત્વ વિશેષ છે. તેને સિલિકા અને મેગ્નેશિયમના પ્રથમ બે અક્ષરો એટલે કે Si અને Ma. સિલિકા અને મેગ્નેશિયમના બે પ્રથમ અક્ષરો આપણે લેવાના કીધા છે અહીં, તો Si અને Ma એટલે કે Ma પરથી આ સ્તર જે છે સાઈમા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં પણ નીચે અંડરલાઈન કરી નાખો સાઈમા કોને કહેવામાં આવે છે. બરાબર, તો એ વાત આપણને કીધી કે તેની સિલિકા જે છે અને મેગ્નેશિયમના પ્રથમ બે અક્ષરો જ્યારે લેવામાં આવે જેમાં Si અને Ma. બરાબર, તો આ પરથી એમ કહી શકાય કે ભાઈ આ સ્તરનું નામ છે એ સાઈમા નામ રાખવામાં આવ્યું છે, એટલે સાઈમા તરીકે ઓળખવામાં આવે છે. તો નીચે પણ તમે વિદ્યાર્થી મિત્રો તમારે અંડરલાઈન છે કરી નાખવાની રહેશે. તે બેસાલ્ટ ખડકોનું બનેલું છે. કયા ખડકોનું બનેલું છે વિદ્યાર્થી મિત્રો? અહીં આપણને કીધું છે કે ભાઈ આ સ્તર જે છે એ બેસાલ્ટ ખડકોનું બનેલો છે. એમાં ખડકોની ઘનતા આશરે 2.9 થી 4.7 ગ્રામ ઘન સેમી છે. બરાબર, તો અહીં આપણને કીધું છે કે ભાઈ તે બેસાલ્ટ ખડકોનું બનેલું છે હોવાના કારણે એમાં ખડકોની ઘનતા આશરે 2.9 થી 4.7 ગ્રામ ઘન સેમી છે. કેટલું છે? એમાં ખડકોનું બનેલું હોવાના કારણે આશરે 2.9 થી 4.7 ગ્રામ ઘન જે છે એ સેમી રહેલું હોવાનું માનવામાં આવે છે. આ સ્તરની ઊંડાઈ આશરે 1000 કિમીની છે. કેટલા કિલોમીટરની છે? 1000 કિલોમીટર ઊંડાઈ ધરાવે છે. અને સાથે સાથે Cl અને સાઈમાના સ્તરો માનવ તથા પ્રકૃતિના કાર્યક્ષેત્ર ગણાય છે, જે જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના માનવામાં આવે છે. કે ભાઈ જીવનસૃષ્ટિ માટે એમ કહી શકાય કે ભાઈ આ સ્તર જે ખૂબ જ અગત્યના છે. આકૃતિ તમે જોઈશો તો ભાઈ એમાં એશિયા છે, આંતરિક કોર છે, બાહ્ય કોર છે, સાઈમા નામ આપણે જોયું કે Si અને Mi જે છે ભેગું થાય સ્તર, ત્યારે એનું નામ શું આપવામાં આવેલું છે? સાઈમા સ્તર આ નામ આપવામાં આવેલું છે. બરાબર, ત્યાર પછી અહીંયા વાત કરીએ કે મિશ્રાવળ એટલે કે ભૂગર્ભ. બરાબર, ભૂગર્ભની અંદર તમે જો નીફે સૌથી નીચેનું વચ્ચેનું સ્તર છે એને શું કીધેલું છે? નીફે. બરાબર, તો પૃથ્વીની આંતરિક સંરચનાની 3.2ની જે આકૃતિ છે એ પણ તમારે જોઈ લેવું, કે આપણે એક્ઝામની અંદર પણ આકૃતિ પૂછી શકે, એટલે એનો અભ્યાસ પણ સાથે સાથે તમારે કરી નાખવાનો રહેશે. એવું લાગે તો આપણે 1-2 વાર જે છે આકૃતિ પણ બનાવીને ટ્રાય છે કરવાની રહેશે. બરાબર, ત્યાર પછી જોઈએ તો ભૂમિખંડમાં સાઈમાના આવરણ ઉપર Clનું આવરણ સ્પષ્ટ જોવા મળે છે, પરંતુ સમુદ્ર અને મહાસાગરોના ઊંડા ભાગોમાં સાઈમાનું સ્તર તળિયેની સપાટીએ આવેલું છે. બરાબર, તો અહીં કીધું છે કે ભૂમિખંડોમાં સાઈમાના આવરણ ઉપર Clનું આવરણ સ્પષ્ટ જોવા મળે છે, પરંતુ સમુદ્ર અને મહાસાગરોના ઊંડા ભાગમાં સાઈમાનું સ્તર તળિયેની સપાટીએ આવેલું એવું માનવામાં આવે છે. ઓકે, જોઈએ કે મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક આવેલા માથેરાનમાં લાવાના થર જોવા મળે છે. તો મિત્રો અહીં નીચે અંડરલાઈન કરી નાખશું કે મહારાષ્ટ્રની અંદર મુંબઈ નજીક આવેલા માથેરાના જે છે માથેરામાં ત્યાં લાવાના થર છે. લાવાના થર છે જામેલા હોય છે, લાવાના થર છે ત્યાં જોવા મળે છે.
આ લાવા જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન બહાર સપાટી પર ફેલાઈ જવાથી અસ્તિત્વમાં આવેલા છે, બરાબર. તો અહીંયા આપણને કીધું છે કે આ લાવા કેવા છે કે જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન બહારની સપાટી પર સીધા જ થઈ ફેંકાય છે અને ફેલાઈ જવાથી આ અસ્તિત્વમાં આવેલા છે એમ પણ કહી શકીએ, બરાબર છે. તો ગિરનાર પર બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પ્રશ્ન થશે કે ભાઈ બેસાલ્ટના જે ખડકો જે છે અથવા તો ગિરનાર ઉપર કયા ખડકો આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે? તો એ આમ કહી શકીએ કે બેસાલ્ટ અને ગ્રેનાઇટ પ્રકારના ખડકો જે છે એ ગિરનારના જે ડુંગરો જે છે, બરાબર, ત્યાં આવા ખડકો આપણને જોવા મળે છે, બરાબર. તો એ વાત આપણે કરી મૃદાવરણની. ત્યાર પછી એને પછીનું જે આવરણ જે છે મિશ્રાવરણ, બરાબર. મિશ્રાવરણ જે છે એની વિશે વાત કરી, જેને આપણે મેન્ટલ પણ કહી શકીએ. જો આપણે માનસિક રીતે મેન્ટલ હોય એવું નહીં, પણ અહીં આપણને મિશ્રાવરણ બધું ભેગું હોય ને ત્યારે આપણે જોઈએ છીએ કે આપણે જ્યારે ઉપર મુશ્કેલી બધું ભેગું થઈ જાય તો અમુક વાર આપણે માનસિક ડિપ્રેશનમાં આવી જતા હોઈએ અથવા તો મેન્ટલ થઈ જાય, એમ મેન્ટલ રીતે થાકી જતા હોઈએ, એવો શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ. એટલે અહીં આપણને એ પણ કીધું મિશ્રાવરણ એટલે કે મેન્ટલ, બરાબર, એને પણ એ પણ કહી શકીએ છીએ, બરાબર. હવે જોઈએ તેની અંદર કે મૃદાવરણની નીચે આવેલા આ આવરણની જાડાઈ 2900 કિમીની છે. તો નીચે પણ તમારે સાથે વિદ્યાર્થી મિત્રો અનુલન કરવાની છે કે ભાઈ મૃદાવરણની નીચે આવેલા આ આવરણની જાડાઈ 2900 કિમીની છે. કેટલા કિલોમીટરની છે વિદ્યાર્થી મિત્રો? 2900 કિલોમીટર, બરાબર. તે મિશ્ર ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહેવામાં આવેલું છે. તો નીચે પણ અનુલન કરે કે મિશ્રાવરણ કોને કહેવામાં આવે છે, એની લંબાઈ છે કેટલી છે, બરાબર છે. એવો પ્રશ્ન આપણને થતો હોય તો ભાઈ મૃદાવરણ છે એ નીચે આવેલા આવરણમાંથી જાડાઈ 2900 કિલોમીટર છે, બરાબર. અને એ મિશ્ર ખનિજોનું દ્રવ્ય હોવાના કારણે બનેલું હોવાના કારણે તેને મિશ્રાવણ પણ કહેવામાં આવે છે, બરાબર છે. એટલે મિશ્રાવણ એટલે કે મિશ્ર ખનિજ દ્રવ્યનું બનેલું હોવાથી તેને વિદ્યાર્થી મિત્રો આપણે મિશ્રાવણ કહેવામાં આવે છે. મેન્ટલની શરૂઆતનું પડ એસ્થેનોરોપિસ, અહીં આપણે કીધું એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે. મેન્ટલની જે મિશ્રાવણનું જે શરૂઆતનું જે પડ છે, તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, આકૃતિ તમારે જોતી જવાની છે કે એનું જે શરૂઆતનું જે સ્તર જે છે, સ્ટાર્ટિંગનું જે સ્તર હોય એને શું નામ આપવામાં આવેલું છે? એસ્થેનોસ્ફિયર, બરાબર. તો એસ્થેનોસ્ફિયર શબ્દ નીચે પણ તમારે અંડરલાઈન કરી નાખવાની છે અને યાદ રાખવાનું છે એસ્થેનોસ્ફિયર જે મેન્ટલની શરૂઆતનું પ્રથમ પડ જે છે, બરાબર. તેની જાડાઈ આશરે 700 કિમીની છે. તો કેટલા કિલોમીટરની કીધી છે વિદ્યાર્થી મિત્રો અહીં? કે તેની જાડાઈ જે છે એ આશરે 700 કિમીની જે છે એમ આપણે કહી શકીએ. આ સ્તરમાં લગભગ 3.5 ઘનતા, બરાબર, એટલે કે આ જે સ્તર જે છે એમાં લગભગ 3.5 ઘનતા ધરાવતા બેસાલ્ટ ખડકો વધુ પ્રમાણમાં છે. અહીં પદાર્થો મેગ્મા સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રો કીધા છે? મેગ્મા સ્વરૂપમાં. આ એસ્થેનોસ્ફિયર ઉપર ભૂકવચ તરે છે. તો ભૂકવચ છે આ એસ્થેનોસ્ફિયર ઉપર જ તરે છે એમ કહી શકીએ, બરાબર. તો અહીં આકૃતિ 3.3ની આકૃતિ જે છે એ પૃથ્વીની આંતરિક રચના જે છે એના વિશે તમે અભ્યાસ કરો. અહીં આપણને કહેવામાં આવેલું કે અહીં તમે જો મિશ્રાવરણ છે એ વચ્ચેના ભાગમાં સૌથી અંદર તમે જો બ્લેકમાં લખેલું છે આંતરિક ભૂગર્ભ, તેના નિફેર વચ્ચેના ભાગમાં જે છે એને નિફેર કહેવામાં આવે, આંતરિક ભૂગર્ભ, બરાબર. ત્યાર પછીનો ભાગ છે મિશ્રાવરણ એટલે મેન્ટલ પણ કહેવામાં આવે છે. અલગ અલગ ભાગો આપણને કીધા છે કે અર્ધપ્રવાહી ભૂરજ છે, ત્યાર પછી બાહ્ય ભૂગર્ભ છે, મહાસાગરોથી બનેલું જળાવરણ ઉપરના સ્તરમાં છે, તેને મિશ્રાવણને આપણે સ્થાયીમાં પણ કહી શકીએ, બરાબર. સિયાલ છે, અરબ સાગર છે, ભારત, મ્યાનમાર, પેસિફિક મહાસાગર, મેક્સિકો, એટલાન્ટિક મહાસાગર, એ બધા અહીં સ્તરો પણ આપણને આપેલા છે. આંતરિક જે પૃથ્વીનું જે સંરચના છે, બરાબર, આંતરિક રચના જે છે એની સરસ મજાની આપણી આકૃતિ અહીં 3.3ની અંદર આપણને દર્શાવેલી છે, બરાબર. છેલ્લે ટોપિકની આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, ત્રીજો જે અહીં કીધું તો પહેલાં આપણે વાત કરી મૃદાવરણની, ત્યાર પછી વાત કરી મિશ્રાવરણ, અને ત્રીજો એક ટોપિક છે અંતિમ ટોપિક છે, બરાબર, જે છે ભૂગર્ભ, બરાબર. કે ભૂગર્ભની વાત કરીએ તો મેન્ટલ એટલે કે મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ તરીકે ઓળખાય છે, બરાબર. તો અહીં કીધું છે કે મેન્ટલ છે કે મિશ્રાવરણથી પૃથ્વીનું કેન્દ્ર સુધી, ક્યાં સુધી કીધું છે વિદ્યાર્થી મિત્રો? પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ને ભૂગર્ભ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં ભૂગર્ભ એટલે શું પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને યાદ હોવું જોઈએ, બરાબર. તો નીચે પર તમારે સાથે સાથે અન્યદાન કરી નાખવાની કે મેન્ટલથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ને ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે,
બરાબર. ભૂગર્ભનો વિસ્તાર આશરે 2900 કિમીની ઊંડાઈથી લઈને પૃથ્વીના કેન્દ્ર સુધીનો છે. બરાબર. તો અહીં શું કીધું છે કે ભૂગર્ભનો વિસ્તાર છે એ આશરે 2900 કિમીથી ઊંડાઈથી લઈને પૃથ્વીના કેન્દ્ર સુધીનો છે. ક્યાં સુધીનો છે વિદ્યાર્થી મિત્રો? પૃથ્વીના કેન્દ્ર સુધીનો, એટલે કે 6370 કિમી છે એ એનો વિસ્તાર છે એ ધરાવે છે. બરાબર. આ સ્તરમાં નિકલ અને લોહ ખનિજ દ્રવ્ય મુખ્ય છે. તો મુખ્ય બે ખનિજ દ્રવ્ય અહીં આપણને કીધેલા છે. કયા કયા બે ખનિજ દ્રવ્યો છે? નિકલ અને લોહ ખનિજો. તો એની પણ તમારે સાથે સાથે અંડરલાઈન કરી નાખવાની છે. બરાબર. આ સ્તરના બે ઉપવિભાગો છે. કયા કયા છે? આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ. બરાબર. કેટલા ઉપવિભાગો પાડવામાં આવેલા છે? બે. બરાબર. એક આંતરિક ભૂગર્ભ અને બીજો કયો પ્રકાર છે? બાહ્ય ભૂગર્ભ. ઓકે સ્ટુડન્ટ. તો બાહ્ય ભૂગર્ભ ઘણું કરીને તરલ અને અર્ધ તરલ અવસ્થામાં છે, જેથી ઘનતા આશરે 5 છે. અને આંતરિક ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કીધું હતું, આપણે નિફે એક આકૃતિમાં પણ તમે જોયું હતું. તો નિફે એટલે શું એવું પૂછે તો નિફે છે એ શું છે? તો આંતરિક ભૂગર્ભમાં રહેલો જે ભાગ જે છે જેને આપણે શું કહીએ છીએ? નિફે કહેવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ. તો નિફે એટલે શું એ પણ તમારે સાથે સાથે યાદ રાખવાનું છે. ઓકે. અહીંની ઘનતા લગભગ 13 ગ્રામ ઘન સેમી છે, જે અતિ દબાણ સૂચવે છે. બરાબર. તો અહીંની ઘનતા કેવી છે વિદ્યાર્થી મિત્રો? લગભગ 1300 ગ્રામ જે છે, અને 1300 ગ્રામ ઘન સેમી છે, જેથી કરીને તે અતિ દબાણ છે, ખૂબ જ દબાણ જે છે એ અનુભવાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ અને તેના સ્થિરતાનો ગુણ આ ધાતુપિંડ અને ભૂગર્ભને આભારી છે. તો અહીં છેલ્લે આપણને કીધું કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? તો અહીંયા કીધું કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ અને તેની સ્થિરતા એટલે કે નો ગુણ જે છે એ ધાતુપિંડ અને ભૂગર્ભને આભારી છે, એમ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકશું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રકરણ નંબર 3 જે છે, બરાબર, પૃથ્વીની આંતરિક સંરચના, ખૂબ જ નાનો એવો પાઠ છે અને ખૂબ જ નાના એવા એના જે ટોપિક જે છે એની ચર્ચા આપણે કરી. બરાબર. એટલે એ જે પાઠ જે છે એમાં ભૂગર્ભની જાણકારીના વિશે આપણે વાત કરી, ત્યાર પછી પ્રત્યક્ષ અને પરોક્ષ સ્ત્રોતની વાત કરી, અને અંતે આપણે વાત કરી પૃથ્વીની આંતરિક રચના જે છે, મુદ્દાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભની. બરાબર. ખૂબ જ મજા આવી હશે. અને સાથે સાથે મેં તમને કીધું એમ કે આપણે સાથે સાથે વાંચન કરવાનું છે. ખાસ અમુક ટોપિક જે છે તમારી નોટબુકની અંદર તમારે લખતા જવાના રહેશે. અને જે પણ અહીં જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે એની ઉપર ખાસ તમારે ધ્યાનથી આપવાનું છે. બરાબર. જ્યારે પણ લેક્ચર તમે જોતા હોઈએ છો ત્યારે આપણે ખાલી માત્ર જોવા માટે નહીં, પણ આપણે મગજની અંદર ઉતારવા માટે આ વસ્તુ છે એ કરવાની છે. ઓકે સ્ટુડન્ટ. તો પાઠ નંબર 3 જે છે, પૃથ્વીની આંતરિક સંરચના, એ પાઠ અહીં આપણે આ લેક્ચરની અંદર પૂર્ણ કરશું. બરાબર. ત્યાર પછી આપણે પાઠ 4 જે છે એ આની પછીના જે લેક્ચર આપણે જ્યારે મૂકવામાં આવશે, બરાબર, ત્યારે આ પછીના લેક્ચરની અંદર આપણે ભૂકંપ અને જ્વાળામુખી વિશેની ખૂબ જ સરસ મજાના જે પાઠ જે છે એની વાત છે કરવાની છે. ઓકે. તો આ પાઠ જે છે એ સરસ મજાનું તમારે ઘરે વાંચન કરવાનું છે હોમવર્કની અંદર. બરાબર. સમય આપણી પાસે ખૂબ ઓછો છે. અહીં એવું લાગે તો 2-3 વાર વિડીયો તમારે જોઈ નાખવો, જેથી કરીને વાંચવામાં આપણને આળસ થતી હોય તો આ અહીં હું તમને જે બોલું છું પાઠની અંદર વાંચન દ્વારા, બરાબર, એ પણ તમને ખૂબ જ ઉપયોગી બનશે એક્ઝામ દરમિયાન. એટલે એવું લાગે તો વિડીયો ડાઉનલોડ કરીને 2-3 વાર આપણે વાંચી લેવું, અથવા 2-3 વાર આપણે સાંભળી લેવું, જેથી કરીને આપણને યાદ છે એ રહે. ઓકે સ્ટુડન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે એટલું રાખશું. ત્યાર પછી આની પછીના લેક્ચરની અંદર નવા પાઠ સાથે આપણે પાછા ભેગા થઈશું. બરાબર. ત્યાં સુધી ઘરે રહેશો અને સુરક્ષિત રહેશો. ઓકે સ્ટુડન્ટ. બાય સ્ટુડન્ટ.